નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શો। મહત્વની વાત છે કે જે રોડ શોનું આયોજન થયું હતું સાણંદમાં, તે પછી હવે કલોલની અંદર અમિત શાહનું આ જે રોડ શો છે તે આગળ વધશે। સાણંદ બાદ અમિત શાહ કલોલની અંદર પહોંચ્યા છે। કલોલની અંદર તેમનું જે રોડ શો છે તેનો જે આખો રૂટ છે તે પણ જોવા મળી રહ્યું છે। કલોલમાં રોડ શો માટે 26 જેટલા સ્ટેજ છે કે જે તૈયાર કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શો સાણંદની અંદર જે રોડ શો હતો, જેનો રૂટ હતો અને તેની અંદર સમાપન થયું તેમનું સાણંદ નળ સરોવર ચોકડી પાસે આ રોડ શોનું। હવે કલોલની અંદર જે રેલી છે અને તેનો જે રૂટ છે તેના દ્રશ્યો જોઈ શકો છો। કલોલના દ્રશ્યો જોઈ રહ્યા છો। સાણંદની અંદર જેટલી જનમેદની અને જેટલા લોકો રોડ શોમાં જોડાયા હતા, તે પછી કલોલમાં પણ ભવ્ય સ્વાગત અમિત શાહનું કરવામાં આવી રહ્યું છે। ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે અને અમિત શાહ પર જેટલા પણ લોકો આકરી ગરમીની અંદર પણ અમિત શાહના રોડ શોની અંદર આવી પહોંચ્યા છે, તેઓની ઉપર ફૂલ વરસાવતા નજરે પડી રહ્યા છે। જય શ્રી રામના નારા સાથે સાણંદની અંદર જે રોડ શો હતું તેનું સમાપન થયું। કલોલની અંદર અત્યારે જે અમિત શાહનો પ્રચંડ પ્રસાર જોવા મળી રહ્યું છે, તેમાં પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીશો જોડાયા છે અને જ્યાંથી આ કાફલો અને આ રેલી છે જે પસાર થશે, ત્યારે અમિત શાહ તેમની સાથે અત્યારે કલોલની અંદર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ છે કે જે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેઓ પણ જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત છે તેઓની ઉપર ફૂલ વરસાવતા નજરે પડે છે। કલોલ રેલીનો જે રૂટ છે તેની વાત કરીએ તો જેપી ગેટ કલોલ શહેરની અત્યારે ત્યાં ઉપસ્થિત છે જેપી ગેટ પાસે। હવે ત્યાંથી આ રેલીનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે અને થોડી સમયની અંદર તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા છે ત્યાં પહોંચશે। તે પછી ભવાનીનગર ચાલી છે ત્યાં આ રેલી જશે। ત્યાર પછીનું સ્ટોપ છે કુની બંગલા તળાવ રોડ અને ટાવર ચોકે જઈને આ જે કલોલની રેલી છે તેનું સમાપન થવાનું છે। સાણંદની અંદર પણ આટલી જ બહોળી સંખ્યામાં અને ખૂબ પ્રતિસાદ જોવા મળ્યો। વિધાનસભાના રોડ શોનું જે આયોજન છે, ગાંધીનગર બેઠકની 6 વિધાનસભા પર 6 રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આવી જ રીતે અમિત શાહનું આ જે રોડ શો છે તેમાં જે જગ્યાએથી રોડ પરના આસપાસના જેટલા પણ દુકાનદારો હોય, જેઓના ઘરો આવેલા છે, તે ઘરો ઉપરથી પણ અમિત શાહ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે। અત્યારે અમિત શાહ સાથે કલોલ રેલીના રૂટની અંદર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। મહત્વની વાત એ છે કે આ પહેલા પણ અમારા સંવાદદાતા વીરેન્દ્ર ભાટી જ્યારે આનું કવરેજ કરી રહ્યા હતા, ત્યારે નીતિન પટેલે તેમની સાથે પણ વાતચીત કરી હતી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે અબકી બાર 400 પારનો જે નારો છે તે ખરેખર સ્પષ્ટપણે આગામી સમયની અંદર જે રેલી છે અને આ રેલીની અંદર આપ ઉત્સાહ જોઈ રહ્યા છો તેના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે આ સાર્થક થતું નજરે પડી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રીની સાણંદની મેગા રેલી પૂર્ણ થઈ અને ત્યાર પછી અત્યારે કલોલની રેલીનું જે છે તે રૂટ ઉપરથી તેઓ પસાર થતા નજરે પડે છે। જય શ્રી રામના નારા લાગ્યા છે। આકરી ગરમીની અંદર પણ હખડે ઠઠ માનવ મેદની છે કે જે ઉમટી પડી છે। જ્યાં નજર પહોંચે ત્યાં ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બીજેપીના ઝંડા, કેસરીઓ ધારણ કરેલા કેસરી સાફા સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સર્વત્ર કેસરીઓ જ કેસરીઓ લહેરાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। સ્ક્રીન પર આપ જોઈ શકો છો જે રૂટ ઉપરથી આ રેલી આગળ વધશે। કલોલની વાત છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા છે ત્યાંથી આગળ વધીને પછી પહોંચશે ભવાનીનગર ચાલી। તે પછી આ જે રેલી છે કલોલની અંદર જેમ જેમ રૂટ ઉપર તે પસાર થઈ રહી છે તે પછી આગળ વધીને તે કુની બંગલા તળાવ ચોક છે ત્યાં પહોંચવાની છે અને આ રેલીનું સમાપન છે કે જે ટાવર ચોક ખાતે કરવામાં આવશે। સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અમિત શાહે અહીંથી કર્યા છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જે ઉમટ્યા છે। અમિત શાહ કે જે રેલી શરૂ થવાની હતી એ સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ફૂલોથી શણગારેલા ટ્રકમાં અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી છે। આખરી ગરમીમાં પણ માનવ મેદની છે કે જે ઉમટી પડી છે। રેલીના રૂટ પર કેસરીયો માહોલ અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સાણંદમાં પણ આ જ રીતે દ્રશ્યો જોવા મળ્યા અને કલોલના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો।
અને અમિત શાહ કે જેમને આ રેલીની અંદર ઉમટી પડેલા જેટલા પણ લોકો છે તે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં જય શ્રી રામના નારા સતત લાગતા આવ્યા છે. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. સુરક્ષા બંદોબસ્ત પણ તેટલું જ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અબ કી બાર 400 પારનો નારો સાર્થક કરવા માટે અને ગાંધીનગરની અંદર વિશાળ જનમેદની જે ઉમટી પડી છે તે સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે કે કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે. કલોલની રેલીનો રૂટ પતશે ત્યાર પછી સાબરમતી રેલીનો રૂટ પણ તૈયાર થઈ ગયું છે, જેમાં સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અને શાંતારામ કોમ્યુનિટી હોલ અને ચાંદલુડિયા રોડ પર તેનું સમાપન થશે. તે પછી ઘાટલોડિયાની અંદર અમિત શાહની આ રેલી છે, જેમાં ચાંદલુડિયા રોડ છે, અમોલોડા ગાર્ડન છે, પ્રભાત ચોક છે, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા અને ગૌરવ પથ થકી રન્ના પાર્ક થઈને નિર્ણયનગરની અંદર તેનું સમાપન થશે. આવી રીતે નારણપુરામાં પણ રેલીનો રૂટ જાહેર થઈ ગયો છે અને વેજલપુરમાં પણ રેલીનો રૂટ છે અને ત્યાર પછી વેજલપુરમાં તેનું સમાપન કરીને જાહેર સભાને અમિત શાહ અહીંથી સંબોધવાના છે. ગાંધીનગર લોકસભા બેઠક જે અંતર્ગત ગુજરાત વિધાનસભાની 7 બેઠકો આવી જાય છે. હવે એમાં ગાંધીનગર ઉત્તર, કલોલ છે, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી, જ્યાં જ્યાં આ રેલી આજરોજ અમિત શાહ યોજી રહ્યા છે તેનો સમાવેશ થાય છે 7 વિધાનસભા બેઠકોની અંદર. વર્ષ 2022ની અંદર પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ વિધાનસભા બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. જે આ દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પહેલા દ્રશ્યો સાણંદના છે, બીજા દ્રશ્યો નવસારીના છે કે કીર્તિદાન ગઢવી લોક ગાયક તેઓ અહીં ઉપસ્થિત છે. CR પાટીલ જે રોડ શો કરી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ તેમની સાથે જોડાયા છે આ રોડ શોની અંદર. ગૃહ રાજ્ય પ્રધાન છે હર્ષ સંઘવી, તે પણ CR પાટીલના રોડ શોમાં ઉપસ્થિત જોવા મળે છે. અને રંગે ચંગે નવસારીની અંદર CR પાટીલ કે જેઓ નામાંકન નોંધાવે તે પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની અંદર સાણંદના દ્રશ્યો જેવા હતા એવા જ કલોલના દ્રશ્યો છે અને એટલી જ મોટી જનમેદની કલોલના રોડ શોની અંદર અમિત શાહના ઉમટી પડી છે. આખરી ગરમીમાં પણ ચોતરફ કેસરીઓ લહેરાઈ ગયું છે. 5 દ્રશ્યો અલગ અલગ જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આકર્ષક ટેટુ ફીવર છે કે જે જોવા મળ્યો અને તેમાં પણ આ વખતે 400 પાર માટે કેટલાય લોકોએ ટેટુ દર્શાવ્યા છે. બીજી તરફ ભાતીગઢ છત્રી સાથે ગરબા રાસ રમીને અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રીજા દ્રશ્યની અંદર ગૃહમંત્રીનો પ્રચંડ પ્રચાર સાણંદની અંદર આપે જોયો અને કલોલમાં પણ તેવા જ દ્રશ્યો સામે આવ્યા. ચોથા દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો રામ લક્ષ્મણની વેશભૂષા ધારણ કરીને સાણંદની અંદર આ દ્રશ્યો જોવા મળ્યા હતા અને અહીંથી જ જેટલા પણ બાળકો આવ્યા હતા તેઓ અલગ અલગ વેશભૂષામાં નજરે પડ્યા. સાણંદની રેલીમાં પણ સતત જય શ્રી રામના નારા લાગતા આવ્યા છે. અમિત શાહે પણ આ નારા લગાવ્યા છે. કલોલમાં પણ આ જ દ્રશ્યો છે. પાંચમા દ્રશ્યમાં સમર્થકોનું જમાવડો એટલું છે કે આખરી ગરમી છે તેવું ક્યાંય કોઈના ચહેરા ઉપર દેખાતું નથી અને ફક્ત અમિત શાહને વધાવવા માટે અહીં સમર્થકો, કાર્યકરો, રહીશો, આસપાસના લોકો બધા જ આવી ચડ્યા છે. ગૃહમંત્રીનો આ વિજય શંખનાદ રોડ શો. ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર 79% શહેરી મતદારો છે અને 21% ગ્રામીણ મતદારો છે. હિન્દુ બહુમતી ધરાવતા મતદાતાઓ છે ને ST મતદાતાઓનું પ્રમાણ માત્ર 2% આ બેઠક પર છે, જ્યારે કે SC મતદાતાઓનું પ્રમાણ 11.4% છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા જ્યારે લાલકૃષ્ણ આડવાણી અહીંથી ચૂંટણી લડતા ત્યારથી જ આ બેઠક VIP બેઠક બની ગઈ હતી અને
જ્યારે અડવાણી અહીંથી ચૂંટણી લડતા ત્યારે અમિત શાહ જ તેમની ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હતા અને હવે આ જ પરિસ્થિતિ કે અડવાણી પછી તેમનું બધું જ અમિત શાહ જેવું જે તે સમયે અડવાણી લડતા ત્યારે અમિત શાહ સંભાળતા, હવે અમિત શાહ અહીંથી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે ત્યારે પણ તેઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. એટલે કે આ બેઠક પર બારીકાઈથી નજર અમિત શાહની વર્ષો પહેલાથી જ હતી અને તેના જ માટે તેઓનું અહીંથી જીતવું ખૂબ જ સરળ બને છે. જો 8 લાખની જંગી લીડથી તેઓ જીતી શકતા હોય તો પછી 10 લાખની વાતો જે તેઓ કરે છે કે 10 લાખથી આ વખતે જીતવામાં આવશે આ બેઠક, તો પછી તેમાં કોઈ નવાઈ નથી કે આ વખતે 10 લાખની લીડથી આ જનસેલાબની અંદર પણ તેઓ અહીંથી જીતી શકે એમ છે. અડવાણી જ્યારે સતત જીતતા આવતા હતા તે પછી અમિત શાહ પાસે આ બેઠક આવીને પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની જ આ બેઠક મનાય છે અને ભારતીય જનતા પાર્ટી જ અહીં જીતતું આવ્યું છે. ગાંધીનગરની જનતાના સેવક બનીને ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે. અહીંના રહીશોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ વાત કહી અને તેનો જ ફાયદો તેઓને જરૂર મળે છે. 3 દ્રશ્યો સાણંદ, નવસારી, કલોલના છે. સાણંદની અંદર પણ વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો અમિત શાહના આગમનથી. નવસારીની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ જેઓનો રોડ શો યોજાયો છે તેની અંદર જોવા મળી રહ્યા છે અને અહીં પણ નવસારીમાં પણ વિશાળ જનસેલાબ ઉમટ્યું છે. કલોલની અંદર પણ આ જ પરિસ્થિતિ, અમિત શાહની રેલી જ્યારે અહીંથી પસાર થઈ રહી છે ત્યારે અહીં પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. 2 દ્રશ્યો જોઈ શકો છો. અમિત શાહ અને CR પાટીલના બંને રોડ શોના અલગ અલગ દ્રશ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી વિધાનસભાની બેઠકો જેમાં વેજલપુરના ધારાસભ્યો સાથેની વાતચીત જ્યારે તમે કરો ત્યારે તેમાં નજરે પડે કે અમિત શાહ કે જેઓ તેમના મતદાતાઓ સાથેનો જીવંત સંપર્ક બનાવી રાખે છે. 5 વર્ષ દરમિયાન ગાંધીનગરમાં વિવિધ 22,000 કરોડ રૂપિયાના વિકાસના કામો કર્યા છે અને ભાજપનો મતદાતા એ સારી રીતે જાણે છે કે તેમના વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે. ગાંધીનગર ભલે ભાજપની પરંપરાગત બેઠક હોય પરંતુ તેના પરથી જ્યારે અમિત શાહ લડતા હોય ત્યારે અહીંના લોકો માટે તે ખરેખર વિકાસના કામોને આપેલા મતની વ્યાખ્યામાં રૂપાંતરિત થાય છે. બીજી તરફ કોંગ્રેસની જો વાત કરીએ, કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યારે અમિત શાહ છે તેમની સામે સોનલ પટેલ ઊભા રાખવામાં આવે છે. જોકે કોંગ્રેસ ખૂબ સારી રીતે જાણે છે કે આ ભાજપનો ગઢ છે અને અહીં જે દિગ્ગજો હંમેશા ઊભા રહેતા આવ્યા છે તેઓને હરાવવું મુશ્કેલ બને છે. કોંગ્રેસ ભલે સ્વીકારતી હોય કે ગાંધીનગરમાં તેમની જીત આસાન નથી, પરંતુ તેમના નેતાઓ કહે છે કે તેઓ ભાજપને ટક્કર આપશે અને હંમેશા અહીંથી આપતા આવ્યા છે. કોંગ્રેસ તો પણ એક સમય હતો કે જ્યારે અહીં દબદબો હતો અને ભાજપની માત્ર 2 બેઠકો હતી અને જો ભાજપ કોંગ્રેસને હટાવીને સરકાર બનાવી શકે તો હાલની મજબૂત સ્થિતિમાં રહેલી ભાજપ સરકાર કેમ ન હરાવી શકાય તેવું કોંગ્રેસ આશ્વસ્ત દેખાય છે. પરંતુ અહીં તો ભારતીય જનતા પાર્ટી જ પ્રબળ છે. 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત રાજ્યનું ગઠન થયું અને ત્યારે પહેલા અમદાવાદ તેની રાજધાની બની. 5 વર્ષ પછી 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગર નામનું નવું શહેર વસાવવામાં આવ્યું અને તે રાજ્યનું પાટનગર બન્યું. ગાંધીનગરના ઇતિહાસની વાત થઈ રહી છે. 1965ની અંદર જ્યારે ગાંધીનગર જિલ્લો બન્યો અને 1967માં ગાંધીનગર લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. ત્યાર પછી પહેલાં તો તેના પર કોંગ્રેસના ઉમેદવાર હતા SM સોલંકી જીત્યા. 1971ની ચૂંટણીમાં SM સોલંકીને ભવ્ય જીત મળી. ત્યાર પછી તેમણે ઇન્દિરા ગાંધીના કોંગ્રેસના ઉમેદવાર હતા નરસિંહ મકવાણા, તેમને હરાવ્યા. કટોકટી પછી જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય લોકદળના ઉમેદવાર હતા પુરુષોત્તમ ગણેશ, તેઓ અહીંથી જીત્યા. 1984ની અંદર પણ કોંગ્રેસનો દબદબો રહ્યો. 1989માં ગાંધીનગરની હવા બદલાઈ ગઈ. 1989 પછી આગળ સતત ભારતીય જનતા પાર્ટીનો મનાય છે. 1989માં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ગાંધીનગરની ભારતીય જનતા પાર્ટીને જીત મળી અને પાર્ટીના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા, જેમણે ગાંધીનગરથી ભાજપનું ખાતું ખોલ્યું, કોંગ્રેસના ઉમેદવાર કોકિલા વ્યાસને વખતે એ સમય હરાવ્યા. તે પછી શંકરસિંહ વાઘેલા કે જેઓ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા,
તે પછી ભારતીય જનતા પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરમાં એન્ટ્રી થઈ અને લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી અયોધ્યા રથયાત્રા લઈને નીકળ્યા. 1991ની અંદર અડવાણીએ ગાંધીનગરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેના કારણે ગાંધીનગરની બેઠક દેશભરમાં ચર્ચિત બની ગઈ અને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને 1.25 લાખ મતોથી તેઓ જીત્યા હતા. ની અંદર પર ફરી અડવાણી અહીંથી જ ઉમેદવાર બન્યા અને કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. 2014ની અંદર જ્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદનો ચહેરા બન્યા, તે પછી ગાંધીનગરથી અડવાણી જ ઉમેદવાર હતા અને કોંગ્રેસના કિરીટ પટેલને હરાવ્યા. પરંતુ 2019માં આ બેઠક પરથી અમિત શાહ લડ્યા. તેમણે કોંગ્રેસના CJ ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા. હવે ફરીથી અમિત શાહ ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને કોંગ્રેસ તેમની સામે ચૂંટણી મેદાનમાં આ વખતે જે સોનલ પટેલને ઉતાર્યા છે, પરંતુ તેઓ પણ આશ્વસ્ત છે કે આ વખતે પણ અહીં ફરી એક વખત કમળ ખીલવા જઈ રહ્યું છે. સતત જય શ્રી રામના નારા, મોદીની ગેરંટી, અબ કી બાર 400 પારના નારા સાથે કલોલની અંદર પણ વિશાળ જનમેદની ઉમટી પડી છે અને તેમની રેલી સ્વરૂપે આગળ વધતા નજરે પડે છે. બીજી તરફ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે છે. વિક્ટરીનું નિશાન બનાવતા આ વખતે લીડ સાથે દરેક બેઠક પર 5 લાખની લીડ દરેક કાર્યકર્તાઓને કહેવામાં આવી છે. દરેક ઉમેદવાર માટે આ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે કે 5 લાખની લીડથી દરેક ઉમેદવારે પોતાની બેઠકને જીતી બતાવવાની છે. તેના માટે CR પાટીલે પણ ઘણી મહેનત કરી. દરેક બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથેની તેમની બેઠકો, પેજ પ્રમુખો સાથેની તેમની બેઠકો અને જે જગ્યાએ તેમણે બેઠકો અને વાતચીત કરી હતી, ત્યારે પેજ પ્રમુખો અને નવસારી બેઠક ઉપરથી ખાસ કરીને તેઓ ઉમેદવાર છે, ત્યારે તેઓ તો આ બેઠક ઉપરથી જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે અને તે પણ 5 લાખની લીડથી, વધારે લીડથી. અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કામો કર્યા છે, જે તે સમયે 26 બેઠકો ઉપર મધ્યસ્થ કાર્યાલય બેઠકો માટે ખોલવામાં આવ્યા હતા અને આ જ કાર્યાલય ઉપર આગામી સમયની અંદર થતા કાર્યો ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને પેજ પ્રમુખોની નિમણૂક કરાઈ હતી. એક તરફ ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનો પ્રચાર અને પ્રસાર, બીજી તરફ નવસારી બેઠક પર પણ પ્રચાર અને પ્રસાર કરતા CR પાટીલ નજરે પડી રહ્યા છે. કલોલની અંદર પણ વિશાળ જનમેદની ઉમટી પડી છે. ચારે તરફ કેસરીયું જોવા મળી રહ્યું છે. બીજી તરફ CR પાટીલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નવસારી બેઠકથી છે, તેઓ પણ અહીં પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી દેશની સૌથી ચર્ચિત છે લોકસભા બેઠક અને તેમાં પણ જે ઘણા દિગ્ગજો છે જેઓ આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, પરંતુ આ બેઠકનું ગણિત પણ એવું છે કે અહીં હંમેશા ગાંધીનગર લોકસભા બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ અહીંથી સાંસદ છે, ગત ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવી હતી. 2024ની આ ચૂંટણીમાં અમિત શાહ ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને આ જ વિશાળ જનસેલાબ જ્યાં જુઓ ત્યાં કેસરીઓ જોવા મળી રહ્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ હાઈ પ્રોફાઇલ બેઠક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોની હંમેશા પહેલી પસંદ રહી છે. છેલ્લા 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. આ બેઠક એવી છે કે કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા પણ અહીંથી ચૂંટણી લડે તો પણ તેને જીતવી અશક્ય વસ્તુ છે અને જીતની શક્યતા હંમેશા નહિવત હોય છે, કારણ કે અહીંના વિકાસ કામો, અહીંની કામગીરી અને ભારતીય જનતા પાર્ટી પરનો ગાંધીનગરની જનતાનો વિશ્વાસ તે સ્પષ્ટપણે અહીંના લોકો ઉપર જોવા મળી રહ્યો છે. ભાજપ કોઈ સામાન્ય કાર્યકર્તાને પણ અહીંથી ઊભા રાખે તો પણ ગાંધીનગરની બેઠક તો ભારતીય જનતા પાર્ટીની જ ગણાય અને તેવો જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. અબકી બાર 400 પારનો નારો જે વડાપ્રધાન મોદી આપ્યો છે તેને પૂરો કરવા માટે તમામ કાર્યકર્તાઓ, તમામ દિગ્ગજો, તમામ નેતાઓ અત્યારે રેલી સ્વરૂપે, રોડ શો સ્વરૂપે અને એ મતોને અંકે કરવા માટે બીજેપીએ કરેલા કાર્યો કઈ રીતે લોકો સુધી પહોંચાડવા તે સ્પષ્ટપણે અહીં નજરે પડતા જોવા મળે છે. ભાજપનો એ દાવો છે કે તેમની આ લોકપ્રિયતા અને તેમના વિકાસના કામો તેના જ કારણે કોંગ્રેસ ભલે કહે કે આ બેઠક ભાજપનો ગઢ માનતી હોય, પરંતુ તેમની પાસે મુદ્દાઓ છે જેને કારણે તેઓ મતદારોને આકર્ષી શકે છે અને એ મુદ્દાઓ, એ કામો કે જેઓ તે અહીં પૂરા કરતા હોય છે. અપડેટ પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.